રિવ્યુ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે આપી માહિતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠક મળી હતી, જેમાં વરસાદ બાદની કામગીરી અને આવનારા કામગીરી સંદર્ભે રિવ્યુ લઈ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને વરસાદ બાદ કરવામાં આવેલી સફાઈ સહિતની કામગીરીને મ્યુનિસિપલ કમિશનરે બિરદાવી હતી. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તમામ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલમાં વરસાદ બાદ અને તે પહેલાં કરવામાં આવેલી કામગીરીના કારણે વરસાદના પાણી સહેલાઈથી નીકળી ગયા છે, જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓને અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વરસાદ બાદ ખાડાની સમસ્યા સર્જાય છે તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તે બાબતની માહિતી આપી હતી. આવનારા દિવસમાં આરસીસીના રોડ બનાવવાના બાબતે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. હાલમાં વરસાદના પાણી મિક્સ થવા પીવાના પાણીમાં થોડું ડહોળાપણવાળું પાણી આવી રહ્યું છે, જે બાબતે પણ ચર્ચા કરવામાં આવી. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. સૌથી પહેલા આજના રિવ્યુ મિટિંગમાં અમે ખાસ કરીને વહેલા સવારે સેનિટેશન ટીમની અમે રિવ્યુ લેવાયું હતું. સેનિટેશન ટીમની ખાસ અભિનંદન પાઠવ્યા હતા કે આ વખતે જે વરસાદ હતી, વરસાદની માહોલમાં જે લોકોની ક્લિનિંગનું કામગીરી કરી છે, સફાઈનું કામગીરી કરી છે, કેચપીટ ક્લિનિંગ અને ડ્રેનેજ લાઇનનું ક્લિનિંગ કરી છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગથી વારંવાર ક્લિનિંગ કર્યું છે, જેના કારણે વરસાદી પાણી બધું સિટીમાંથી નીકળી ગયું છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીનું કોઈ પણ મેજર ઇસ્યુઝ નથી, પણ જિલ્લામાં કદાચ વધારે પાણીનો ઇસ્યુઝ છે. એટલે આ ટીમની કામગીરીને અમે અભિનંદન પણ પાઠવ્યા છે, જે વડોદરા શહેરમાં વરસાદી ગટર અને ગટરની ટીમ્સ અને ગટરની કામગીરી કરી છે અને વોર્ડ લેવલે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ બોલાવ્યા હતા, એમને અમે અભિનંદન પાઠવ્યા. પણ પછી ગ્રીવન્સ એડ્રેસર, જે પબ્લિકનું ગ્રીવન્સ જે આવે છે, લગભગ મહિનાની અંદર લગભગ 40,000 થી 50,000 ગ્રીવન્સીસ આવે છે. આ ગ્રીવન્સને નિકાલ સમયસર થવું જોઈએ એ બાબતને અમે રિવ્યુ કન્ટિન્યુઅસ કરતા હોય છે. આજે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી છે ગયા અઠવાડિયાથી. પહેલા અમારા ગ્રીવન્સ એડ્રેસર નિકાલ ઓલમોસ્ટ 12%, અત્યારે વધીને 40% નિકાલ ઓન ટાઈમ થઈ ગયું છે. અમારી એસ્પિરેશન એ છે કે એને 80 to 90% આવતા અઠવાડિયા સુધી લાવવાનું એક એસ્પિરેશન છે. એટલે સારા પરફોર્મિંગ ડીઈઝને અભિનંદન પણ પાઠવ્યા અને ખરાબ પરફોર્મિંગ ડીઈઝને ટકોર પણ કર્યો હતો. પણ મૂળમાં પબ્લિકનું ગ્રીવન્સ તરત જ નિકાલ થવું જોઈએ. જે સ્કોપ ઓફ વર્કમાં છે એ તરત જ નિકાલ થાય અને સ્કોપ ઓફ વર્કમાં નથી તો એમને એટલીસ્ટ જાણ કરવું જોઈએ પબ્લિકને, અથવા સ્થાનિક પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો આવે છે અને પ્રોપર જવાબ આપવાનું પણ કર્યું છે. ખાસ કરીને ડીઈ લેવલના લોકો પબ્લિકને કેવી રીતે જવાબ આપે, એનું કામ નિકાલ થાય છે કેમ અને પોઝિટિવ કેવી રીતે નિકાલ થઈ શકે એ બાબતમાં વધારે ફોકસ કરવા માટે એમને સૂચના આપી છે. ત્રીજું મેઇન મુદ્દા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ પર હવે પાણી બધું નિકાલ કરવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે વડોદરા શહેરમાં મોટી જે અત્યારે પાણીની સમસ્યા છે, ખાડાઓને પુરાવા માટે અને ખાડાઓને સુધારો કરવા માટે અમે અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધી બધા માનવ દિવસના આધારે એ લોકો રોડ પેચવર્ક કરતા હતા. હવેથી એફડીઆર પદ્ધતિ છે ને બધું પેચવર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ટૂંકા સમયમાં સ્ટેન્ડિંગમાં અમે એઆરસીસ પણ મોકલીએ છીએ. એઆરસીસ પાસ થયા પછી વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એમની જે એઆરસી ક્લિયર થાય એના પછી એ લોકો પેચવર્ક પણ ઝોનલ લેવલમાં, સ્થાનિક લેવલમાં કરવાના છે. આ સ્થાનિક લેવલમાં રોડ રિપેર રીસર્ફેસિંગ માટે પણ અમે અલગથી મોકલ્યા છીએ. એ પણ હવે પ્રોપર કામ કરવાનું છે. અને જે કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અભાવ હતી, પહેલા જે વોર્ડ લેવલના રોડ બનતા હતા, 10 લાખ નીચેનો રોડ બનાવતા હતા, એમાં અકાઉન્ટેબિલિટીનો કોઈ ઇસ્યુ હતો, જેના કારણે ખાડાઓ બધા વધી ગયા છે. એમાં પણ હવે ચારો ઝોનમાં નવા 4 રોડ કન્સલ્ટન્સ લાવવાનું, એ પણ ચેનેજ ડાયાગ્રામથી જ રોડ બનાવવાનું અને એ પણ કમ્બાઈન કરીને ક્વોલિટી રોડ બનાવવા માટે અમે સૂચના આપી રહ્યા છે. એટલે આખું વોર્ડનું જવાબદારી એક માની લો એક કોન્ટ્રાક્ટર જવાબદારી લે તો આખું વોર્ડની જવાબદારી એને લેવું પડશે. એટલે બલ્કમાં કામ પણ મળશે, પણ જવાબદારીથી જ કામ કરવું પડે. એ સબ કોન્ટ્રાક્ટ આપીને 10 અલગ અલગ લોકોથી કામ કરે, સપ્લાયનું ઇસ્યુ થાય, એવા સંજોગો ના બને અને રોડ બનાવનાર લોકો ક્વોલિટી રોડ બને અને ચોક્કસ રીતે એનું મેન્ટેન પણ થઈ શકે એવા રીતનું કામ રોડ બની શકે. ખાડાઓ ના આવે એના માટે આપણે ડીએલપી તરફથી જઈ રહ્યા છે. હવેથી ઝોનમાં પણ અમે ડીએલપી રોડ કરવા માટે હવેથી ફોકસ કરીશું.